વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજાનું ખૂબ જ મહત્વ છે. ભગવાન સ્વામિનારાયણની આ મહાપૂજા કલ્પવૃક્ષ જેવી છે. ભગવાનનો અનન્ય આશ્રિત હોય એ ક્યારેય સુખ કે દુઃખ એ ભગવાન વિના અન્ય પાસેથી ન ઈચ્છે. તો ભક્તોના દુઃખોને દૂર કરવા અને ભક્તોના શુભ મનોરથોને પૂર્ણ કરવા શ્રીજી મહારાજની પ્રેરણાથી નંદ સંતોએ આ કલ્પવૃક્ષ જેવી મહાપૂજાની રચના કરી. ગોપાળાનંદ સ્વામીના આ મહાપૂજાને આશીર્વાદ છે. ભગવાન સ્વામિનારાયણના અત્યંત લાડીલા સંત અખંડાનંદ સ્વામીએ આ મહાપૂજાની રચના કરી છે અને આ મહાપૂજા ઘરે ઘરે જાણે કલ્પવૃક્ષ રોપ્યા હોય એ રીતે આપણને આ મહાપૂજા વારસામાં મળી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા મંદિરોમાં મહાપૂજાઓ થાય છે, પરંતુ ઘરે ઘરે પણ મહાપૂજાનો વ્યાપક પ્રચાર થાય એ ખૂબ જ જરૂરી છે. વહાલા ભક્તજનો, મહાપૂજાનો એક સુંદર અર્થ છે. સાધારણ થોડા ઘણા ઉપચારોથી એટલે સાધનોથી ભગવાનની પૂજા કરીએ તો એ પૂજા કહેવાય, પણ 16 પ્રકારની સામગ્રીથી પૂજા કરીએ ત્યારે એ મહાપૂજા કહેવાય. મહાપૂજાનો બીજો અર્થ છે, એકલા ભગવાન શ્રીહરિની પૂજા થાય તો એ પૂજા કહેવાય, પરંતુ સાથે જો મહારાજના મુક્તોએ સહિત મહારાજની પૂજા થાય તો એ મહાપૂજા કહેવાય. બાળકોને જેમ માવતર પ્રિય છે અને માવતરને જેમ પોતાના બાળકો વહાલા છે, એ જ રીતે ભગવાન શ્રીહરિને પોતાના ભક્તજનો ખૂબ જ પ્યારા છે. કોઈ ભક્તને રાજી કરે તો મહારાજ રાજી થાય છે, કોઈ ભક્તનો દ્રોહ કરે તો સ્વયં ભગવાન કુરાજી થાય છે. એટલે મોટા મુક્તો ઉપર, ભક્તો ઉપર મહારાજને અત્યંત વાત્સલ્ય અને કરુણા છે. આ મહાપૂજામાં ભગવાનના લાડીલા જે મુક્તો છે એમણે સહિત ભગવાનની આ પૂજા કરવામાં આવે છે. વહાલા ભક્તજનો, પૂજામાં પદાર્થ કરતાં પ્રેમ પ્રધાન છે. પૂજાની સામગ્રી થોડી ઓછી હોતી હોય તો ચાલે, પણ પ્રેમ પૂર્ણ હોવો જોઈએ. ભગવાન તુલસીના પાંદડે પણ પ્રસન્ન થઈ જાય છે. વહાલા ભક્તજનો, ભગવાનને આપણે આપી આપીને શું આપી શકીએ? ભાવથી, પ્રેમથી ફૂલ, તુલસી, ચોખા અર્પણ કરીએ તો અતિ પ્રેમાળ ભગવાન એનાથી અત્યંત પ્રસન્ન થાય છે. સાથોસાથ એક બીજી વાત તરફ ધ્યાન દોરું. મહાપૂજાના જે આનુષંગિક નાના મોટા વિધિઓ છે, એ વિધિઓ માત્ર વિધિઓ નથી, એ વિધિઓ પણ સમજવા જેવા છે. જેમ કે સાવ શરૂઆતમાં શિખાબંધનનો વિધિ આવે છે, એ અદ્ભુત વિધિ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ મનુષ્યના મગજના ત્રણેય હાડકાઓ જ્યાં ભેગા થાય, એ ત્રણેય સાંધો જ્યાં મળે છે એને આપણા ઋષિમુનિઓએ બ્રહ્મરંધ્ર કહ્યું છે. જ્યાં આપણે ત્યાં શિખા રાખવાનો રિવાજ છે. શિખા એ સાધારણ વાત નથી. શિખા એક તો બ્રહ્મરંધ્રની રક્ષા માટે છે, અને બીજું બ્રહ્માંડમાં ચોતરફ વહેતી જે ઉર્જા છે એ ઉર્જાનો સંચય કરી અને બ્રહ્મરંધ્ર દ્વારા એ ઉર્જા શિખાના માધ્યમથી આપણા શરીરમાં વ્યાપે છે. શિખા કોઈ રાખે આજે કે ન રાખે, પણ શિખા પરમ વૈજ્ઞાનિક છે. જેટલી શિખા વૈજ્ઞાનિક છે એટલી દાઢી વૈજ્ઞાનિક નથી, એ સમજી લેવું છે. ઋષિમુનિઓની નાની નાની વાતમાં મર્મો ભર્યા છે. જનોઈનો વિધિ આવે છે. જનોઈ પણ એટલી જ અદ્ભુત છે. એના 3 તાંતડાઓ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક છે.
જનોઈને બ્રહ્મ ગાંઠ છે, જેને તમે આજની ભાષામાં ન્યુક્લિયસ કહી શકો. આમ જોવા જઈએ તો પૃથ્વીમાં એની જે એક્સિસ છે, ધરી છે, નોર્થ પોલ ને સાઉથ પોલની, એને આધારે ધરતી ફરે છે. હર પરમાણુમાં પણ એક ન્યુક્લિયસ હોય છે, જેને આધારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પોતાની સ્થિતિઓને જાળવી રાખે છે. ગેલેક્સીમાં પણ એક ધરી છે, તો અનંત ગેલેક્સીઓની પણ એક ધરી છે. શાસ્ત્રોમાં એને મેરુદંડ પણ કહેવામાં આવે છે. તો યજ્ઞોપવિતની જે બ્રહ્મગાંઠ છે એ સાધારણ નથી, એ અનંત વિશ્વની નાભી છે. ન્યુક્લિયસને ભાષામાં નાભી કહેવાય. એ નાભી છે અને નાભીની આસપાસ સમસ્ત વિશ્વ જોડાયેલું છે. એટલે આપણે ત્યાં જનોઈ ધારણનો વિધિ છે. પૂજામાં આચમન કરવામાં આવે છે, એ અંદરના કોષોને શુદ્ધ કરનારું છે. પૂજનમાં પ્રાણાયામ કરવામાં આવે છે. પ્રાણાયામ વિશે તો જેટલું કહી શકાય એટલું ઓછું છે. આપણા પૂર્વજો જૂના સમયમાં 3 વખત સંધ્યા કરતા, પૂજા કરતા અને ત્રણેય સમયે પ્રાણાયામો કરતા. પરિણામે એમના સ્વાસ્થ્ય ઘણા સારા રહેતા. એટલે પ્રાણાયામનો વિધિ પણ અત્યંત મહત્વનો છે. સાથોસાથ પૂજા આરંભ કરીએ ત્યારે નમસ્કાર કરવામાં આવે છે. ઈષ્ટદેવને વંદન થાય, પોતાના માતા પિતા અને ગુરુજનોને વંદન થાય. આનો મર્મ એ છે કે કોઈ પણ સારું કામ કરવું હોય તો આ બધાના આશીર્વાદ લઈને કરીએ તો એ કામમાં બરકત આવે. દીવો પ્રગટાવીએ છીએ, એ દીવો ભગવાનને જરૂર નથી, પણ આપણા અંતરમાં દીવો થાય માટે દીવો પ્રગટાવીએ છીએ. આપણે સૂર્યનારાયણનું ધ્યાન કરીએ છીએ. ક્ષમા કરજો, લગભગ ભારત દેશ સૂર્ય વિજ્ઞાન ભૂલી ચૂક્યો છે. જો એ પુનર્જીવિત થાય તો આજના જેટલા મેડિસિનના કારખાનાઓ છે એ બધા બંધ થઈ જાય. એવું સુંદર રહસ્ય સૂર્ય વિજ્ઞાનની અંદર ભરેલું પડ્યું છે. સૂર્યનારાયણને સાક્ષાત પરમેશ્વર કયા છે, જે આરોગ્યના દેવ છે, પ્રકાશના દેવ છે, ઉર્જાના દેવ છે. આપણને બધાને જીવન એ પૂરું પાડે છે. ફક્ત આમાં ન્યાસ વિધિ આવે છે. ન્યાસ વિધિનો અર્થ છે બખ્તર પહેરવું, પુટ ઓન ધ આર્મર. જૂના જમાનામાં બ્રિટિશ સૈનિકો, એના આર્મરો આપણે બ્રિટિશ મ્યુઝિયમોમાં જોઈ શકીએ છીએ. આખા લોખંડથી મેઢા હોય. એટલે આર્મરથી યોદ્ધાઓ સુરક્ષિત રહે છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ધ બેસ્ટ આર્મર એટલે ઉત્તમ શ્રેષ્ઠ કવચ કયું હોઈ શકે? બખ્તર કયું હોઈ શકે? બખ્તર કહેવાય, કવચ કહેવાય, આર્મર કહેવાય. તો શાસ્ત્રોએ કહ્યું કે ભગવાનના નામથી મોટું કોઈ બખ્તર નથી. અને પ્રહલાદે એ બખ્તરને ટેસ્ટ કર્યું હતું. હરિસ્મરણ કરતા પ્રહલાદને એના પિતાએ મારવાના ઘણા પ્રયાસ કર્યા, પણ નામરૂપી બખ્તરથી સુરક્ષિત હોવાથી પ્રહલાદને કશું જ નથી થયું. એટલે જે ન્યાસ વિધિ આવે અંગૂઠા, આંગળીઓ બધામાં, એનો અર્થ એ છે કે અમે બખ્તર ધારણ કરીએ છીએ. અરે માથા ઉપર હાથ ફેરવી અને અસ્ત્રાય ફટ બોલવામાં આવે છે. હા, મંત્રનો અર્થ ઘણા સમય સુધી મને સમજાયો નહોતો, પણ એકવાર અમે અમેરિકા જતા હતા અને અમેરિકાના પ્રવાસ સમયે પ્લેનના નિયમ પ્રમાણે ત્યાંના કર્મચારીઓ આપણને કઈ રીતે જેકેટ પહેરવું એ બધું બતાવતા હોય છે. એમાં જેકેટને ફૂલાવવા માટે એણે સહેજ ક્લિક દબાવી. એ ક્લિક દબાવી એ જ સમયે મારા માનસમાં અસ્ત્રાય ફટની ક્લિક થઈ. આખું આર્મર પહેર્યા પછી અસ્ત્રાય ફટ કરી અને આર્મરને વધારે સુદ્રઢ અને શરીર સાથે ફિટ કરવામાં આવે છે. આજની આપણી જાડી ભાષામાં કહીએ તો એસ્ટ્રોનટ્સ એનો આખો ડ્રેસ પહેરે અને એક સ્વિચ દબાવે એટલે એ ડ્રેસ એને સેટ થઈ જાય.
અસ્ત્રાયફટનો અર્થ છે કે અમે આ કવચ ધારણ કર્યું છે, હવે કોઈ પણ અસ્ત્રો એટલે મેન્ટલ વેપન યા દૂરથી આવનારા વેપન, એનાથી અમારી રક્ષા થાય. અસ્ત્રાયફટનો અર્થ આ છે કે એ બધા અસ્ત્રો અમારાથી દૂર રહે. વાલા ભક્તજનો, ભગવાનની પૂજા વિધિમાં અનેક પ્રકારે ભગવાનને આપણે સામગ્રીઓ અર્પણ કરીએ છીએ. ભગવાનનું ધ્યાન અદ્ભુત છે. અનંત કોટી ભવનના સ્વામી આપણા પૂજન મંડપમાં પધારે એ આપણા ઉપર કેટલી દયા કહેવાય. ભગવાનના ચરણ ધોવાનો આપણને અવસર મળે. ભગવાનને સ્નાન કરાવીએ છીએ તો એ સ્નાન ભગવાનને જરૂર નથી, પણ આપણું ચૈતન્ય મેલું થયું છે માટે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ. એનાથી આપણું ચૈતન્ય શુદ્ધ થાય છે. ભગવાનને જુદા જુદા દ્રવ્યોથી આપણે પૂજા કરીએ છીએ. ભગવાનની સ્નાનાદિક થયા પછી ભગવાનને વસ્ત્ર આપીએ છીએ. તો વસ્ત્ર અર્પણનો અર્થ પણ એ જ છે કે હે ભગવાન, આ કપાસ તમે બનાવ્યો છે, તમે અમારી આબરૂની રક્ષા કરજો. ભગવાનને જનોય આપીએ છીએ ત્યારે ગ્રહસ્થ અને સાધુઓ એવી પ્રાર્થના કરે છે. ગ્રહસ્થો એમ કહે છે કે હે ભગવાન, અમારા આશ્રમને અનુરૂપ જે અમારું બ્રહ્મચર્ય છે એની રક્ષા કરજો. અર્થાત પરિણાયજ પત્ની એ સિવાય ક્યાંય અમારું મન ડોલે નહીં એવી અમારી ઉપર કૃપા કરજો. અને સાધુઓ પોતાના વ્રતની રક્ષા માટે 8 પ્રકારે જે પોતાનું બ્રહ્મચર્ય છે એની રક્ષા માટે ભગવાનને યજ્ઞોપવિત આપતી વખતે પ્રાર્થના કરે છે. ભગવાનને અલંકારો આપીએ છીએ તો ઠાકોરજી તો સ્વયં શોભાયમાન છે. અલંકારોથી ભગવાનની શોભા નથી. ભગવાનને લીધે અલંકારની શોભા છે. પણ અલંકાર આપીએ છીએ એનો અર્થ એ છે કે હે ભગવાન, અમને સદગુણોના અલંકાર એવા આપજો. અને ભગવાન કેવા દયાળુ છે. તમે જુઓ, હર મહાપૂજામાં કાંઈ આપણે અલંકાર અર્પણ કરતા નથી. હાથમાં ખાલી ચોખાના દાણા રાખ્યા હોય અને ચોખાના દાણાને ભગવાન અલંકાર માની લે. આ ભગવાનની દયા નથી. એટલે ભગવાનને અર્પણ કરતી વખતે દક્ષિણા હોય, અલંકાર હોય, ચોખા આપવા, પણ બ્રાહ્મણોને ન આપવા. એને દક્ષિણા દેવાતી હોય એટલી જ દેવી. ભગવાન તો સ્વીકારી લે, પણ એકલી ફૂલની પાંખડીથી બ્રાહ્મણનું બિચારાનું શું થાય? આ તો ભગવાન દયાળુ છે એટલે ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે. ચંદન અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, તમે અમને ચંદન જેવા સુવાસિત અને શીતળ બનાવજો. ફૂલ અર્પણ કરીએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, અમને ફૂલ જેવા કોમળ કરજો. ચોખા અર્પણ કરીએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, અમારા માયાના મેલ દૂર થાય અને અમને ચોખા કરજો. ભગવાનને અબીલ, ગુલાલ, કંકુ અર્પણ કરીએ છીએ. આ સૌભાગ્ય દ્રવ્યો છે. સૌભાગ્ય દ્રવ્યને અંગ્રેજીમાં પિગમેન્ટ ઓફ ગુડ લક કહેવાય. જ્યારે આનંદ ઉત્સવ હોય, કોઈ વિશિષ્ટ મહાનુભાવો પધારતા હોય, સમયા ઉત્સવ હોય, ત્યારે આનંદથી લોકો અબીલ, ગુલાલ, કંકુ ઉડાડતા હોય. એ સૌભાગ્ય દ્રવ્યો છે કે આ અમારે ભાગ્ય, આપણું ભાગ્ય ઉઘડ્યું કે આવો સારો અવસર અમને પ્રાપ્ત થયો. મહારાજ અને મોટા મુક્તો મહાપૂજામાં આપણે ઘેર પધારે, એનાથી મોટું સદભાગ્ય બીજું કયું હોઈ શકે? એટલે સૌભાગ્ય દ્રવ્યનો પણ બહુ સુંદર અર્થ છે. ભગવાન ન હોય, સંતોમાં હેત ન હોય તો તમે ગમે એટલી માથાકૂટ કરો ને, સદભાગ્ય ન થાય. ઘણા બહેનો ઓશિકામાં ગુડ લક લખે, પણ હાળી ઊંઘ જ ન આવતી હોય. એ ગુડ લક શું કામ? એ બેડ લક કહેવાય. મહારાજ પધારે, મુક્તો પધારે, એ જ આપણા સદભાગ્ય છે. એટલે સૌભાગ્ય દ્રવ્ય અર્પણ થાય છે. અગરબત્તીની ઠાકોરજીને જરૂર નથી, પણ અગરબત્તીનો સંદેશ એ છે કે આપણે પીડા વેઠીને પણ બીજાને સુખી કરવા. આ અગરબત્તીનો સંદેશ છે. પોતે સળગી અને બીજાને સુગંધ આપે એ અગરબત્તી છે. આપણે કદાચ સળગીને સુગંધ ન આપી શકીએ તો વાંધો નહીં,
પણ કોકને ડામ ન દઈએ ને તોય આપણે અગરબત્તી અર્પણ કરી કહેવાય. દીવો આપણા હૃદયના અંધકારને હરવા માટે છે. વાલા ભક્તજનો, આરતીનું પણ એટલું જ મહાત્મ્ય છે. દક્ષિણા આપીએ છીએ ભગવાનને, એ આપણી પૂજાની અંદર કાંઈ પણ ખામી રહી ગઈ હોય એની પૂર્તિ માટે આપીએ છીએ. આશય એ છે કે મહાપૂજાના અર્થને થોડોક સમજીને જો કરીશું તો મહાપૂજામાં આનંદ આવશે. એક એક વિધિનો મહિમા છે. વિસ્તારથી કહેવા જઈએ તો ઘણો સમય જાય, અને એમાંય જે પૂજાનો સંકલ્પ કરવામાં આવે છે હાથમાં પાણી લઈને, એ તો અતિ અદ્ભુત છે. એમાં બ્રહ્માંડ ક્યારે સર્જાયું, ધરતી ક્યારે સર્જાણી, સૂરજ ક્યારે સર્જાયો, અત્યારે કયો સમય ચાલે છે, અનંત બ્રહ્માંડમાં આપણે ક્યાં છીએ, ભગવાન ક્યાં છે, એ વચ્ચેની જે રીતની લિંક બંધાઈ છે એનું વિવેચન કરવા જઈએ તો ઘણો સમય જાય. અને આ વિશે ઘણીવાર અમારી કથાઓમાં સંકલ્પ વિશે અમે ઘણી ચર્ચાઓ કરી છે. પણ આ અદ્ભુત સંકલ્પ છે. આપણે સમજતા નથી એટલે હાથમાં પાણી રાખો તો હાથમાં પાણી લીધું, મૂકો તો મૂક્યું, હું આવ્યું તો કે રામ જાણે. એટલે આવી આપણી સ્થિતિ છે. પણ સંકલ્પ એના વિશે વિશેષ આ વાતો બીજા સમયે અવશ્ય થઈ શકે છે. અહીંયા વિસ્તાર કરતો નથી. છેલ્લે ભગવાનની ક્ષમા માગવાની હોય છે. વાલા ભક્તજનો, આપણને ભગવાનની રીત રસમ કેવી હોય એની ખબર નથી. ફૂટપાથ ઉપર રહેનારો માણસ, એને મહારાજાના મહેલમાં શું પ્રોટોકોલ હોય કેમ ખબર પડે? ભગવાન પાસે આપણી એ જ દશા છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ, અમારી કાંઈ પણ ખામી રહી હોય તો ક્ષમા કરજો. ભક્તો, વધારે સમજવાની વાત એ છે, ઇતર દેવી દેવતા અને ભગવાન શ્રી હરિનું જે પૂજન છે એમાં બહુ ફરક છે. તમે કોઈ પણ સકામ ભાવથી કે કોઈ રીતે બીજા દેવતાઓનું પૂજન કરતા હો અને એમાં વિધિમાં કાંઈ ખામી રહી જાય તો દેવતાઓ નારાજ થાય છે અને સારું થવાને બદલે અનિષ્ટ થાય છે. ત્યારે ભગવાનની પૂજામાં પદાર્થ હોય ન હોય, સરખું બોલતા આવડ્યું ન આવડ્યું, છતાંય મારો મહારાજ ક્યારેય નારાજ નથી થતો. જ્યું બાલક કર તોતરી બાતા. નાનું બાળક જેમ તોતડું બોલે ને મા બાપ રાજી થાય, એમ ભગવાન આપણી કાલી ઘેલી વાણીથી રાજી થતા હોય છે. એટલે ભગવાનને છેલ્લે ક્ષમા માગીએ છીએ કે મહારાજ, અમારાથી કાંઈ કસર રહી ગઈ હોય તો ક્ષમા કરજો. અને છેલ્લી અગત્યની વાત એ છે કે આજે મોડર્ન વર્લ્ડમાં ચારે બાજુ બે શબ્દો સંભળાય છે: પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ અમૃત છે, નેગેટિવ થિંકિંગ વિષ છે. વાલા ભક્તજનો, તમે કલાક, 1.5 કલાક, 2 કલાક ભગવાનની પૂજામાં વિતાવો, આનાથી મોટી પોઝિટિવ વિચારધારા બીજી કોઈ ન હોઈ શકે. આટલો સમય આપણો મહારાજ સાથે વીતે છે. આપણા મનમાં હતાશા હોય, મહાપૂજા દૂર કરે છે. આપણા મનમાં ક્યાંય નિરાશા હોય, મહાપૂજા દૂર કરે છે. આપણે વ્યવહારમાં ક્યાંય અટવાયા હોય તો મહાપૂજા આપણને ગૂંચવણીમાંથી બહાર કાઢે છે. આપણને આ લોકમાં કોઈ પણ શુભ મનોરથ હોય તો આ મહાપૂજાથી એ મનોરથો સફળ થાય છે. કોઈ મનોરથ ન હોય, એવા નિષ્કામ ભક્ત હોય તો એ ભગવાન શ્રીહરિના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત કરે છે અને એકાંતિક ભક્ત થઈ અને મહારાજની સેવામાં જોડાય છે. આવી આ દિવ્ય મહાપૂજા, આપણે એનો લાભ લઈએ. મહાપૂજા કરતાં પહેલાં થોડું જો મહાપૂજા વિશે સાંભળીને સમજી રાખ્યું હશે તો મહાપૂજા કરવામાં આનંદ આવશે. માટે આટલી વાત કરી છે. વાલા ભક્તજનો,
મહાપૂજાની આ DVD એનો ખૂબ લાભ લેજો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ચાતુર્માસના 4 મહિના મહાપૂજા કરતા. ગુરુદેવે સ્વયં આનું મૂળ નામ આદિનારાયણ મહાપૂજા છે. ગુરુદેવે સ્વયં આ મહાપૂજા અમને બધાય સંતોને ઉચ્ચાર સાથે શીખવાડેલી અને એમની પ્રેરણાથી અમે પણ વર્ષો સુધી શ્રાવણ માસમાં મહાપૂજા કરતા. આજે પણ દરેક જગ્યાએ સમૂહ મહાપૂજા થાય છે. એક વાત ચોક્કસ કહું, ખાસ કરીને ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સત્સંગ જો સુદૃઢ થયો હોય તો ગુરુદેવ જ્યારે અમેરિકા ઇંગ્લેન્ડ પધારતા ત્યાં સમૂહ મહાપૂજાનો, ખાસ કરીને અમેરિકામાં વિશેષ સમૂહ મહાપૂજાઓ થતી અને એ મહાપૂજાને લીધે સત્સંગમાં ખૂબ જ દ્રઢતા આવતી. તો આપણે ભગવાન શ્રી હરિના અનન્ય શરણાગત છીએ, તો કંઈક નાના મોટા સુખ દુઃખના પ્રસંગ હોય તો બીજી માનતાઓ માની અને જ્યાં ત્યાં માથા મારવા કરતાં આવી મહાપૂજાઓ કરી અને આપણા સંકલ્પને પૂર્ણ કરવા. આટલી વાત સાથે તમને બધાયને ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ.